તો કેમ છો કઈ જય ભોળાનાથ જય માતાજી. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. જોઈ શકો છો 9:30 થઈ ગયા છે એટલે તમારો ભાઈ જાગી ગયો છે. અને અત્યારે આપણા ઘરે મહેમાન આવી ગયા. જો મારા બે બાપુના છોકરા આવી ગયા છે કારણ કે આપણે જવાનું છે અત્યારે બાખલકા માતાજીના મંદિરે. જો આ ભેગો એક છે. તો ચાલો પહેલા તો આપણે આ બધા નાઈ ધોઈ લે પછી આપણે જવા દઈએ મંદિર બાજુ. ઓકે તો ચાલો હું તમને મંદિરે જઈને જ મળું. તો મિત્રો અત્યારે 11:30 થઈ ગયા છે. બાખલકા જવું હતું પરંતુ ઘરે એમ કે છે કે જમી કરીને જજો એટલે હું મારા મામાનો છોકરો બે જવો અહીંયા પડીકાના દાંટ વાળીને બે ગયા છીએ જોવા. હવે આ કેની સિરીઝ છે ને તમે મને કહેજો. એ સીઝન 1 છે. હવે કેનું છે મને નથી ખબર. હવે તમે મને કહેજો કોમેન્ટ પર જણાવી દેજો કેનું છે બધું, સમજ્યા ને? તો ચાલો જમી લઈએ ને પછી આપણે જઈએ તરત બાખલકા માતાજીના દર્શન કરવા માટે. બાખલકા જવા માટે નીકળી ગયા છે. ઘરે કેટલો તરત ભૂલી ગયો હતું. એક વાક્યો છે અત્યારે અમે જઈ રહ્યા છીએ બાખલકા. રહી શકે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાખલકા. જો બે મિત્રો અહીંયા બેઠા છે, બે સામે છે. એવી રીતના આવું માતાજીનું મંદિર છે. જો મોટું જમણવાર હોય ને તો આ જે હોલ દેખાય ને તમને આવડો ત્યાં રાખવામાં આવે છે. જો સામે વાસણ પણ ધોવે છે બધા. હજી આવું કાંક મંદિર છે. જગ્યા બહુ મોટી છે માતાજીની. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે બલરાજદેવ માતાનું મંદિર. બાખલકા ધામ કહેવાય છે. અને અહીંયા અત્યારે હવન ને એવું કાંઈક હતું. અને તમને ને મિત્રો સાચું લાગે, દર રવિવારે અહીંયા બહુ જ પબ્લિક હોય છે. અને દર રવિવારે અહીંયા જમવાનું હોય. તમે જો મિત્રો ખાલી કેટલી ગળદી એ તમે જોવો ખાલી. તો મિત્રો આપણે મંદિરેથી નીકળી ગયા છીએ ને અત્યારે રસ્તામાં છીએ. તો ચાલો મિત્રો આપણે હવે ઘર તરફ પાછા જઈએ. તમે બધા વિડીયો બનાવી દેજો. તો મિત્રો આપણે વૈયા હતા બાખલકાથી ઘરે, પરંતુ હું પછી ઘરે જઈને થોડોક આમ વિડીયો ઉતારવાનું ભૂલી જાઉં છું. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ આપણા શૂટ કરવાના લોકેશને. કારણ કે કાફા શું હોય છે, ઘણા દિવસો થઈ ગયા છે આપણે એક પણ વિડીયો જ નથી ઉતાર્યો. ફની વિડીયો કદાચ બે ઉતારવા જોઈએ. એના લીધે આપણે થોડું ઘણું હાલે છે, હાલવા દેવું જોઈએ. અને તમે બધા સપોર્ટ કરો, વિડીયો બધા જોવો છો મને ખબર છે, પણ લાઈક નથી આવતી, વ્યૂ નથી આવતા. એટલે જોવો તો જોવો. આપણે જઈ રહ્યા છીએ આપણા લોકેશન તરફ જ. તે કેમેરા થોડોક ઢાકો હોય એવું લાગે. હવે રે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. અને એને મને એવું થાય છે ને, વિડીયો ઉતારે ને પછી ભૂખ બહુ લાગે બોલી. ત્યારે આપણે સેવડો ને સિંગ ભજીયા પણ થઈ લીધા છે. બેઠા બેઠા કરી દાબશું પછી વિડીયો ઉતારશું. ઓકે મિત્રો ચાલો. તો મિત્રો આજ આપણે અહીંયા વિડીયો ઉતારવાનો છે. જો મઢ હું તમને બતાવતો ને, મઢ કાંક આવી રીતના આવો છે. અહીંયા મસ્ત વાઇબ આવે. લોકેશન પણ જોરદારનું છે. બધી બાજુ વાડી વચમાં અહીંયા માતાજીનો મઢ હોય. આવું કાંક એનું લોકેશન છે. તો ચાલો આપણે પેલા વિડીયો ઉતારી લઈએ.
તો ચાલો મિત્રો, આપણે વિડીયો ઉતારી લીધા છે. ફની વિડીયો એક ઉતાર્યો છે, એમાં 6 વાગી ગયા છે. હું 5 વાગે ઘરેથી નીકળ્યો તો 1 કલાક થઈ છે. જો વિડીયો અત્યારે આપણો એડિટિંગ પણ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે આપણે ઘર તરફ જઈએ અને હવે મઢથી બારા જઈએ. અહીંયા હું તમને એક વાત કહું, મેં તેથી તમને બતાવતા ભૂલી ગયો તો. બાકી આમ જો અહીંયા હું તમને બતાવું. જો આ પાછળ છે ને તો નેરું છે, હુકાઈ ગયેલું છે. એની પાછી બતાવો છું. આઈનપા હુકાઈ ગયું છે, સામે છે પાણી થોડું ઘણું ઓલપન છે. તે બહુ મજા આવે એવું છે, એટલે મજા આવે આમ ઠંડુ ઠંડુ. ઉનાળામાં એવું ન લાગે કે તમને ગરમી થાય એમ અહીંયા, કારણ કે શીતળ લીમડાનો છાયો, નીચે બાવળીઓ બેયનો છાયો આવે. એટલામાં જો બધે છાયો જ છે. બાકી આમ બહાર જો દેખાય તડકો, અહીંયા છાયો જો, અહીંયા સુધી છાયો છે. એટલે મજા આવે બેહવાની. અને માતાજી હોય ભેગા, અને ઉપર જો હનુમાનજી મહારાજ. ફિર કા હો ડરના, કોઈ ભી નહીં હાથ આતા હે. એટલે મજા આવે એમ, બીજું કઈ નહીં. તો ચાલો હવે આપણે ઘર તરફ જઈએ. અને હવે તો મંદિરનો ટાઈમ થઈ ગયો, 6 વાગી ગયા. એટલે હાથ પગ ધોઈને પાછા મંદિર તરફ આવીએ, આરતી કરીએ. મંદિર ત્યાં અહીંયા જ છે પાસે, તમને ખબર જ છે, એ તો બતાવ્યું હતું. તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો હાંજ પડી ગઈ છે અને હું મંદિરે જઈએ એવો જમી લીધું. મેં બધું કામ મારું કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે. હું નીચે વિડીયો એડિટ કરતો હતો ને, પછી મને યાદ આવ્યું, અરે વ્લોગને આપણે એન્ડ કરવાનો તો બાકી જ રહી ગયો છે. તો કીધું વાંધો નહીં, હું ધાબે હોય એવો વ્લોગને એન્ડ કરવા માટે, કારણ કે નીચે ઘણા બધા આવેલા છે અત્યારે, મહેમાન છે, બાજુવાળા છે, આજુવાળા છે, વાત પૂછોમાં બધા બેહવા માટે આવેલા છે. તો મેં કીધું વાંધો નહીં, એ બધા આપણે ડિસ્ટર્બ નથી કરવા. આમ તો એ બધા મને ડિસ્ટર્બ કરતા હતા. મેં કીધું વાંધો નહીં, કોઈ હું ધાબે ગયો હતો અને ત્યાં જઈને એન્ડ કરી નાખું. તો મિત્રો, જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય ને, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી મારા તમને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા મળશે. અને આવનારા સમયમાં આપણે એક, તમને અત્યારથી કહી દઉં, સરપ્રાઈઝ કહી દઉં, આપણે ચેલેન્જીસ વિડીયો લાવશું. પછી આમ વગેરે વગેરે ટાઈપના તમે વિચાર નહીં કરો, એવા આપણે મસ્તના વિડીયો લાવવાના છે. કારણ કે યુટ્યુબમાં ફેમસ થવાનું છે. મારે 5000 વાળી સબસ્ક્રાઇબ હતા, યુટ્યુબ ચેનલ મારી વહી ગઈ છે. એટલે થોડુંક દુઃખ તો થાય છે, પણ હવે નાનેથી મોટું કરવાનું છે તો વાર લાગશે. પણ તમારો સપોર્ટ છે ને તો વાર નહીં લાગે. જો તમે મને સપોર્ટ કરશો તો મહિનાથી પણ મારી ચેનલ ગ્રો થઈ જાય, અઠવાડિયામાં થઈ જાય, અને એક દિમાય થઈ જાય. તમે ધારશો તો થોડો ઘણો સપોર્ટ કરી દેજો. અને વિડીયો જો ગમ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, પ્લીઝ. ઓકે, બાય.